પંજાબમાં આમ આદમી પાર્ટીના ભવ્ય જીતની ઉજવણી ગુજરાતમાં પણ કરવામાં આવી રહી છે। આ અંતર્ગત નર્મદા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ તકે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરાયું હતું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતેલા સભ્યોને સન્માનપત્ર અર્પણ કરી તેમને સન્માનિત કરાયા હતા। આ તબક્કે આપના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ શિક્ષણ, આરોગ્ય, રોજગારી સહિતના વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસલક્ષી કામોને જનતાએ સ્વીકાર્યા છે અને તેનું પરિણામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જોવા મળ્યું છે। પંજાબમાં મળેલી આ ઐતિહાસિક જીત સમગ્ર દેશ માટે કામની રાજનીતિની જીત છે અને તેના આનંદમાં નર્મદા જિલ્લામાં પણ ઉત્સાહભેર સ્વાગત અને ઉજવણી કરવામાં આવી હતી। પંજાબમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી જેઓ જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે અને વિધાનસભા બનાવી છે ત્યારથી લઈને જે વિકાસલક્ષી જે કામગીરી કરે છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, તમામ ક્ષેત્ર પર, રોજગારી ક્ષેત્ર પર આજે એનું આ જનતાએ પરિણામ આપ્યું છે। આપણે 803 સીટો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ત્યાં આગળ બેસાડી છે। 1616માંથી આજે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના ત્યાં આગળ સુપડા સાફ કરી નાખ્યા છે।